ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 15 આલેખનો પરિચય ના ભાગ 1 માં આપણે અભ્યાસ કરીશું મિત્રો, જેમાં આપણે આલેખના પ્રકાર વિશે વાત કરીશું। આમ તો ધોરણ 6 થી તમે આલેખ વિશે અભ્યાસ કરતા આવ્યા છો। શરૂઆતમાં આપણે તમે ભણ્યા હતા એ લંબ આલેખ હતો। મિત્રો લંબ આલેખ એનો ઉપયોગ શું એના વિશે આપણે વાત કરીએ તો આ આલેખનો ઉપયોગ મુખ્ય ઉપયોગ માહિતીના કેટલાક ભાગો વચ્ચે तुलना करवा माटे, तुलना એટલે કે સરખામણી કરવા માટે થાય છે। આ આલેખ આડી અથવા ઊભી समांतर લીટીઓ વડે રચાય છે। આ આલેખ એક જ પરિમાણ ધરાવે છે। મિત્રો તમે જોઈ શકો છો એમાં એક આલેખ દોર્યો છે, જેમાં નીચે અહીંયા પારના નામ છે અને અહીંયા ઉપર વેચાણ રૂપિયામાં બતાવ્યું છે। 5 રૂપિયા, 10 રૂપિયા, જોઈ લો સોમવારે 20 રૂપિયા, મંગળવારે 30 રૂપિયા, બુધવારે 10 રૂપિયા। તો સરખામણી કરવાની થાય, આપણે વાત કરી સરખામણીની એ તુલના, તો સોમવારના અને મંગળવારની જે વેચાણ થયું છે એમાં તુલનાત્મક કરીએ તો મંગળવારે સોમવાર કરતાં 10 રૂપિયા વધારે વેચાણ થયું છે। तो आ समजूती आपे छे लंब आलेख। त्यार पछी तमे बीजा नंबरे वर्तुळ आलेख। मित्रों तमे कया वर्षे आ वर्षे पण आपणे माहितीना नियमનમાં वर्तुळ आलेख विषे भणी गया छीए। वर्तुळ आलेख ए आलेख समग्र माहिती ए वर्तुळाकार स्वरूपे जोवा मळे छे। એટલે કે અંશમાપ અથવા अंशमापनो मूल्य। मित्रों अंशमाप તમે ભણી ગયા છો।
અંશ માપ એટલે કે કોણ માપકની મદદથી જે તમે ખૂણાઓ રચો છો એની સમજૂતી એ અંશ માપની વાત છે અને અંશ માપના મૂલ્યની સરખામણી દ્વારા પણ વર્તુળ આલેખ દોરી શકાય છે। સામાન્ય તમે ભણી ગયા છો આપણે આ વાત કરીએ એમ ધોરણ 8 માં કે વર્તુળ આલેખમાં માહિતી 3 સ્વરૂપે જોવા મળે છે। એક જે આપણે એ વાત કરી તે અંશ માપ, બીજું ટકાવારી અને ત્રીજા નંબરે મૂલ્ય। આમ આ 3 સ્વરૂપે આપણને વર્તુળ આલેખની માહિતી જોવા મળે છે। ત્યાર પછી સ્તંભ આલેખ। મિત્રો સ્તંભ આલેખને લંબાલેખ પણ કહેવાય છે, પરંતુ અહીંયા આ આલેખ એ સતત માહિતીના વર્ગ અંતરાલ સ્વરૂપે આ આલેખ એ સતત માહિતીના વર્ગ અંતરાલ સ્વરૂપે દર્શાવવામાં આવે છે। એટલે કે મિત્રો જે અહીંયા આપણને અલગ અલગ જે આ સ્તંભ વચ્ચે જગ્યા જોવા મળે છે એ સ્તંભ આલેખમાં અહીંયા એ જગ્યા જોવા મળતી નથી। એટલે કે સ્તંભ આલેખને જાડાઈમાં ધ્યાનમાં લેવામાં આવે છે। સ્તંભોની જાડાઈને ધ્યાનમાં લેવામાં આવે છે। આપણે વાત કરીએ અહીંયા સ્તંભ આલેખ એ દ્વિપરિમાણીય છે। એટલે કે જાડાઈ અને ઊંચાઈ આ બંનેમાં આપણને સમજૂતી। અહીં ફક્ત ઊંચાઈની જ વાત છે, જાડાઈ બધાની સરખી આવે છે, ત્યારે આ જાડાઈમાં પણ ફેરફાર હોઈ શકે છે। એટલે આ આલેખમાં સ્તંભો સમગ્ર વિસ્તારમાં એકબીજાને લગોલગ જોવા મળે છે। આ આલેખમાં રહેલા સ્તંભો સમગ્ર વિસ્તારમાં એકબીજાને લગોલગ એટલે કે અડીને આવેલા હોય છે। એની પણ આપણે વાત કરી લઈએ મિત્રો। આમ આ બધા જ સ્તંભ તમે જુઓ છો અડીને આવેલા છે। એ સિવાય આની જાડાઈ જુઓ તો જાડાઈમાં પણ ફેરફાર જોવા મળે છે ઘણીવાર। એટલે આવા જે આલેખ છે એ સ્તંભ આલેખ એ લંબ આલેખ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને મિત્રો આનો ચોથો પ્રકાર છે રેખીય આલેખ। હવે એની આપણે વાત કરીએ। ચોથો પ્રકાર છે રેખીય આલેખ। આ આલેખ નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતીમાં થતો ફેરફાર
દર્શાવવા માટે વપરાય છે। જોઈએ આપણે મિત્રો અહીંયા મેં જે બતાવીશ નિશાની, એ નિશાનીને ઝિગઝેગ રેખા કહેવાય છે। એવું સૂચવે છે કે 0 થી 15 વચ્ચેની જે સંખ્યાઓ છે એને સંખ્યાઓને દર્શાવવી મારે અહીંયા જરૂરિયાત નથી। તો એ તૂટક ભાગ જે બતાવે છે એ ઝિગઝેગ રેખા એ 0 થી 10 ની સંખ્યા વચ્ચે એટલે 50 સુધીની સંખ્યાઓનો માહિતી દર્શાવે છે। હવે અહીંયા હું વાત કરું 1 માં 17 હોય, 2 માં 19 હોય, 3 માં 16 હોય, 4 18 હોય, 5 20 હોય। તો આ બધાને હું જ્યારે સામાન્ય હલકા હાથે બને ત્યાં સુધી સીધી લાઈન રીતે જ્યારે હું જોડું છું ત્યારે એના દ્વારા જે આ રચાય છે એને કહેવામાં આવે છે રેખીય આલેખ। હવે આલેખમાં સામાન્ય આલેખની સમજૂતીઓ મેં તમને હું વાત કરી દઉં તો આપણે જાણીએ છીએ એમ આલેખમાં જે આડી રેખા છે ને સામાન્ય રીતે x અક્ષ કહેવામાં આવે છે। એ જ રીતે આલેખમાં ઊભી રેખાને સામાન્ય રીતે y અક્ષ કહેવામાં આવે છે। બંનેના છેદ બિંદુ 0 0 ને ઉદ્ગમ બિંદુ પણ કહેવાય છે। હંમેશા મોટા ભાગે y અક્ષ પર જ પ્રમાણમાં લેવામાં આવે છે। બેની સરખામણી કરવા માટે દ્વિરેખીય આલેખ રચવામાં આવે છે, જેની મદદથી બંનેની સરખામણી કરી શકાય છે। જેમાં એક રેખીય આલેખ અને અન્ય તૂટક રેખા સ્વરૂપે દોરવામાં આવે છે, જેથી બંનેને
સહેલાઈથી સરળતાથી અલગ અલગ ઓળખી શકાય છે। મિત્રો આ તો આપણે વાત કરી આલેખના 4 પ્રકારોની। આ પ્રકરણમાં મોટા ભાગે આપણે રેખીય આલેખનો અભ્યાસ કરવાનો આવશે, કારણ કે આપણે વાત કરીએ એમ લંબ આલેખ, વર્તુળ આલેખ એ બધા આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા છે, માટે આપણે અત્યારે હવે રેખીય આલેખનો અભ્યાસ કરવાનો આવશે। આપણે દાખલા જોઈ અને આપણે આ વિશે ચર્ચા કરીએ। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 15.1 તમને આલેખ આપેલો છે, તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે। આલેખને સમજવાનો છે। જો તમને બતાય છે કે અહીંયા જે મેં પહેલાં બતાવી હતી એવી ઝિગઝેગ રેખા તમને અહીંયા જોવા મળે છે। ઝિગઝેગનો સમજણ મેં તમને વાત કરી હતી એમ અહીં શૂન્ય હોય, અહીં ઉપર જો સીધું શરૂઆત 34થી થાય છે અને માટે વચ્ચે ઝિગઝેગ રેખા દોરવી પડે છે। અહીં તમને એવું પ્રશ્ન પહેલો આપ્યો છે કે બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હશે? તો અહીં જોવાનું બપોરે 1 વાગે અને એનાથી ઉપર તમારે જવાનું સીધું જ તમે જોઈ શકો છો અહીંયા, અને આથી તમે વાય અક્ષ પર જાઓ તો 36 અને 37ની બરાબર વચ્ચે છે, એટલે કે એ વખતે તાપમાન એનું 36.5 હશે। બીજો પ્રશ્ન આપણને આપ્યો છે દર્દીના શરીરનું તાપમાન 38.5 અંશ સેલ્સિયસ હતું, તો તમારે વાય અક્ષ પર જવું પડશે। 38 અને 39ની બરાબર વચ્ચે જ્યારે જઈએ ત્યારે એક્સ અક્ષ પર કયું હશે? તો બપોરના 12 વાગ્યા છે, તો કહી શકીએ કે બપોરે 12 વાગે દર્દીનું તાપમાન 38.5 હશે। આગળ પ્રશ્ન તમને આપેલો છે આ સમગ્ર દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું અને આ બંને સમય ક્યારે હતા? તો જોવાનું કે કયા સમયે તાપમાન સરખું છે। તો તમે જોઈ શકો છો અહીંયા કે 36.5 1 વાગે અને 2 વાગે બંને સમયે તાપમાન એ સમાન છે। બપોર પ્રશ્ન ચોથો આગળ તમે વાંચી શકો છો, બપોરના 1:30 વાગે દર્દીનું શરીરનું તાપમાન શું હતું અને આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા? તો 1:30 વાગે એટલે 1 અને 2ની વચ્ચે બરાબર, 1 ને 2ની વચ્ચે જોતા ઉપર જોતા એ વચ્ચે જવા, એટલે કે 1 અને 2 વાગ્યા સુધી સરળ તાપમાન સળંગ સમાન હતું, એટલે કે 36.5 હતું, માટે વચ્ચે 1:30 વાગે પણ એનું તાપમાન 36.5 જ છે એવું આપણે સહેલાઈથી કહી શકીએ છીએ। મિત્રો, સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહેવાનું જણાતું હતું? તો તમે જોઈ શકો છો કે 10 થી 11 વાગે તમારું તાપમાન સૌથી વધારે વધેલું જોવા મળે છે, જે ગાળો 36થી સીધો જ 39 એટલે 3 ડિગ્રી તાપમાનનું ફેરફાર દર્શાવે છે। આમ મિત્રો, આવા પ્રશ્નો તમારે આલેખ ઉપરથી લખવાના અહીંયા છે। એવો જ પ્રશ્ન બીજો તમને આપેલો છે, એમાં પણ તમને એ સમજણ આપી છે કે 2002ની સાલ, 3ની સાલ, 2004ની સાલ, 5ની, 6ની સાલ, અને અહીંયા બાજુ વેચાણ કરોડમાં આપેલું છે 2 કરોડ, 4 કરોડ, 6 કરોડ, 8 કરોડ, 10 કરોડ, 12 કરોડ। તમને પહેલાં એવું કીધું છે પ્રશ્નમાં કે 2002 અને 2006માં કેટલું વેચાણ થયું હતું? તો 2002માં તમે જુઓ છો કે 4 કરોડનું થયું છે અને 2006માં મિત્રો 8 કરોડનું થયું છે। 2003માં અને 5માં કેટલું વેચાણ છે? તો એ પણ તમે કહી શકશો મિત્રો। 2002 અને 6ના વેચાણમાં કેટલો તફાવત છે? તો હવે તમે જોયું 2006માં 8 કરોડ છે અને 2002માં 4 કરોડ છે, તો 8 ઓછા 4 એટલે કે 4 કરોડનો તફાવત તમને જોવા મળે છે। મિત્રો, તમને એક પ્રશ્ન બીજો આપે છે કે કઈ 2 ક્રમિક વર્ષના વેચાણ વચ્ચેનો તફાવત મહત્તમ છે? તો તમે જોઈ શકો છો કે 2004 થી 2005 6 કરોડથી સીધું જ 10 કરોડ એટલે કે 4 કરોડનો ગેપ તફાવત મોટો જોવા તમને મળે છે। આમ તમે આલેખ ઉપરથી એ એક્સ અક્ષ અને વાય અક્ષને જ્યારે સમાંતર જોડતા જશો ત્યારે તમે એની સમજૂતીના આધારે તમે પ્રશ્નોના જવાબ તમે આપી શકો છો। મિત્રો, એવો જ પ્રશ્ન અહીંયા નીચે આપ્યો છે, પણ અહીં તમે જુઓ મિત્રો, જે આપણે વાત કરી હતી એમ અહીં દ્વિલાયો 2 રેખીય આલેખ છે, એક છોડ એ અને છોડ બી। તો તમે જુઓ છોડ એ ને તમે તૂટક રેખાથી દર્શાવેલો છે અને છોડ બીને સળંગ રેખાથી દર્શાવેલો છે, પણ બંનેનું જુઓ શરૂઆત 0થી થઈ છે અને અંતમાં જ્યારે તમે જુઓ છો ત્યારે બંનેનું વૃદ્ધિ દર અલગ અલગ જોવા મળે છે। પણ એક સમય એવો છે કે જ્યારે બપોર 2 વાગે, તો એ વખતે એ બંનેનો સરખામણી એક સમાન છે। પહેલા સમયગાળામાં જુઓ તમે તો એ વખતે છોડ એની વૃદ્ધિ વધારે છે, છોડ બીની ઓછી છે। 2 ઉપર જ્યારે બીજા અઠવાડિયે જાય છે ત્યારે બંનેની વૃદ્ધિ સમાન જોવા મળે છે, અને ત્રીજા અઠવાડિયે જ્યારે આપણે જોઈએ છીએ
ત્યારે છોડ એની વૃદ્ધિ ઓછી છે અને એના કરતાં છોડ બીની વૃદ્ધિ વધારે થાય છે. એટલે આવી રીતે તમે એની સરખામણી કરીને તમે એના પાછળના જે પ્રશ્નોના જવાબ છે એ તમે સહેલાઈથી આપી શકશો મિત્રો. એવી જ બીજી બે દ્વિરેખીય આલેખ પ્રશ્ન 4માં તમને બતાવ્યું છે. એમાં વારના નામ આપેલા છે અને એની સામે તાપમાનનો સમયગાળો આપ્યો છે. જે તૂટક રેખા છે એ પૂર્વાનુમાન છે અને સળંગ રેખા છે એ વાસ્તવિક તાપમાન દર્શાવે છે. તમે સહેલાઈથી કહી શકશો અહીંયા પણ કે કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા. તો જ્યારે એ બંને એક જ બિંદુ પર હશે, એટલે કે મંગળવાર, શુક્રવાર અને રવિવાર, આ 3 દિવસે જે પૂર્વાનુમાન કરેલું છે તાપમાન, એ જ તાપમાન વાસ્તવિક તાપમાન પણ જોવા મળે છે. મિત્રો, આપ જાણો છો અત્યારે હવામાન આગાહી કરી છે કે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં વરસાદ પડે છે. તો શાના કારણે, શાના આધારે? તો એમણે અભ્યાસ કર્યો, પૂર્વાનુમાન કર્યું, પણ ક્યારેક એવું પણ બને એમને આગાહી કરી હોય પણ છતાં વરસાદ ન પણ પડે. તો આવી જે સમજૂતી છે આખી, એ પૂર્વાનુમાન અને વાસ્તવિક સમજૂતીના આધારે તમે અહીંયા સમજાવી શકો છો. એવો જ પ્રશ્ન તમે 6 જુઓ. પ્રશ્ન 5 બાકી રાખે, કારણ કે પ્રશ્ન 5માં આપણે આલેખ દોરવાનો છે. પ્રશ્ન 6માં પણ એ જ વસ્તુ છે. રેખીય આલેખ આપેલો છે અને સામે તમને અહીંયા અંતર કિલોમીટરમાં આપ્યું છે. એ કેટલા વાગે કેટલા કિલોમીટર પર પહોંચ્યું છે, કયા તાપમાને, કયા સમયગાળામાં એક જગ્યાએ સ્થિર છે, તમે જોઈ શકો છો. અહીંયા કોઈ જાતનું હલનચલન જોવા ન મળતું, એટલે સવારે 10 થી 11 કલાક 10:30 સુધીમાં ગાડી વાહન એક જ જગ્યાએ સ્થિર રહેલું છે. ત્યાં સિવાયના બધા જ ગાળામાં તમને એમાં વધારો જોવા મળે છે. પ્રશ્ન 7ની અંદર તમને જે આલેખ આપેલા છે એ આલેખમાં એવું તમને પૂછ્યું છે કે કયા આલેખ શક્ય છે અને શા માટે સમજાવવાનો છે. તો પહેલો આલેખ છે તમને તાપમાન અને સમય. તો સમય જેમ વધે છે એમ તાપમાનમાં વધારો થાય છે, એ શક્ય છે, જાણીએ છીએ આપણે. બીજામાં એવું કીધું છે જેમ સમય બદલાય એમ તાપમાન ઘટે છે, એ પણ શક્ય છે. તમને બંનેની સમજણ આપું સામાન્ય. આ પહેલો જે આલેખ છે ઉનાળાની સમજ આપણે રાખીએ કે સમય જેમ જેમ વધતો જાય એમ તાપમાનમાં વધારો થતો જાય છે. સાંજનો સમય વાત કરીએ અથવા શિયાળાના સમયની વાત કરીએ તો સમય જેમ જેમ વધતો જાય એમ તાપમાનમાં ઘટાડો થતો જાય છે. પણ મિત્રો, ક્યારેય પણ સમય એક સમાન સમય માટે અલગ અલગ તાપમાન હોવું એવું ક્યારેય પણ શક્ય હોતું નથી. અને માટે આ 3 નંબરનો આલેખ એ ક્યારેય પણ શક્ય બનશે નહીં. પણ એવું બનશે ખરું કે અલગ અલગ સમયગાળે તાપમાન એક સમાન પણ હોય, એવું બને. પણ આ 3જા નંબરનો આલેખ ક્યારેય પણ શક્ય મળતો નથી. અને માટે 1, 2 અને 4 આલેખ શક્ય છે, જ્યારે 3 નંબરનો આલેખ શક્ય નથી. આપણે એમ વાત કરીએ એનું કારણ શું છે એની. બરાબર મિત્રો? વિદ્યાર્થી મિત્રો, 15.1ના પ્રશ્ન 5ના પહેલો દાખલો, જેમાં તમને કીધું છે કે જુદા જુદા વર્ષમાં કોઈ પર્વતીય શહેરોમાં કેટલાક દિવસોમાં હિમવર્ષા થયેલ છે તે એકત્ર દર્શાવેલ અહીંયા દર્શાવેલ છે અને એને આપણે સમજાવવાની છે. 2003માં 8 દિવસ, 2004માં 10 દિવસ, 2005માં 5 દિવસ અને 2006માં 12 દિવસ. અહીં તમને જે આલેખ બતાવ્યો છે, અહીં આલેખ 1 સેમી બરાબર 10 નું છે. આલેખ 2 પ્રકારના છે, 10 ખાનાવાળો અને 5 ખાનાવાળો. જ્યારે 5 ખાનાવાળો હોય ત્યારે 1 બરાબર 1 લેવાય છે. અહીંયા આપણી પાસે અહીં 5 લીધું છે ત્યારે સમજવાનું કે 2 ખાના બરાબર 1 ની ગણતરી છે. તો 2003ની સાલમાં આપણને 8 આપ્યું છે, એટલે 5 પછી 6, 7 અને 8 એના ઉપર આપણે બિંદુ દર્શાવીશું. 2004માં 10 છે એટલે એને એક્ઝેક્ટ 10 ઉપર દર્શાવશું. 2005માં 5 ઉપર છે તેને પણ આપણે દર્શાવશું. 2006માં 12 ઉપર છે, 10 થી 1, 2, 3 અને 4 પર, એટલે કે 2, એટલે અહીંયા 12. તો મિત્રો, હવે આપણે આને જોડી દઈએ. મેં તમને કીધું તું એમ ફક્ત હાથથી જ જોડવાની છે, ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી. હાથથી જ તમારે બને ત્યાં સુધી સીધી લાઈન આવે એવી રીતે તમારે આલેખને દોરવાનો રહેશે. તો આ જે આલેખ છે એ આલેખ તમારો રેખીય આલેખ કહેવાય મિત્રો. અને આ રીતે આપણે અહીંયા આલેખની વાત કરી. મેં જે આગળ દાખલા સમજાવ્યા એ દાખલા તમારે તમારી નોટબુકમાં એના આલેખ દોરી અને એના પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. બાકીના બીજા આલેખની વાત આપણે ભાગ 2માં કરીશું મિત્રો.